નમસ્તે દર્શક મિત્રો, ઘણા વખત પછી આપણા સૌના માનીતા વિદ્વાન અર્થશાસ્ત્રી, પૂર્વ પ્રિન્સિપાલ અને હાલમાં લગભગ દેશ ભ્રમણ કરી રહેલા એક નિષ્ણાત તરીકે જેઓ ખ્યાતિ પ્રાપ્ત છે એવા પ્રોફેસર હેમંતભાઈ શાહ આજે ઘણા વખત બાદ આપણી સાથે છે. અર્થશાસ્ત્રને લગતા અને અર્થવ્યવસ્થાને લગતા પ્રશ્નો બાબતે આપણે હંમેશા એમને માર્ગદર્શન માટે નિમંત્રીએ છીએ અને હેમંતભાઈ બહુ ઉદારતાપૂર્વક એમનો સમય આપણને આપે છે. આજે ફરી એકવાર હેમંતભાઈ આપ અમારી સાથે જોડાયા છો તો આપનું સ્વાગત છે. મારા અંગત અને દર્શક મિત્રો તરફથી નમસ્કાર. હવે હમણાં જ જૂનના પહેલા અઠવાડિયામાં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી મળી ગઈ. આ મોનેટરી પોલિસી કમિટી પાસે એવું તો અપેક્ષિત હતું કે રેપો રેટમાં ઘટાડો કરશે, પણ 25 બેઝિસ પોઈન્ટ ઘટાડો કરે એવી અપેક્ષાના સામે એણે વરસી ગઈ એમ કહે તો ચાલે 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. સતત આ વર્ષમાં ત્રીજો ઘટાડો હતો. ત્યાર પછી જે કેશ રિઝર્વ્સ રેશિયો છે એમાં પણ 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. એટલે વધારે નાણાં વ્યવસ્થામાં ફરતા થાય અને વિકાસ માટે નાણાં છૂટા થાય. હવે આ નાણાં છૂટા થાય, વધારાના નાણાં મળે, કોને મળે? એ નાણાં મળવાથી ફુગાવો થાય તો વળી પાછું જે વિકાસની વાત કરીએ છીએ આપણે એ નાણાં વધારાના ફુગાવામાં જ ખવાઈ જાય, શું થાય? એ બાબત આજે આપણે ચર્ચા કરવી છે. બંને નિર્ણયો ઐતિહાસિક છે, અણધારેલા, આકસ્મિક રીતે સુખદ છે, પણ એના પરિણામો કેવા હશે એ વિશે હવે નાઉ ધ ડસ્ટ ઇઝ સેટલ ડાઉન. આપણે લગભગ 15 દિવસનો સમયગાળો ગયો છે, એટલે જે ફીસ છે એનું ફીણ હવે દૂર થઈને આપણે જરા વધારે સારી રીતે એના નિર્ણયને જોઈ શકીએ અને એની ચર્ચા કરી શકીએ તેટલો સમય પસાર થયો છે. એ એટલો વધારે સમય પણ નથી કે આવનાર મોનિટરી પોલિસીના લગોલગ પચી જઈએ આપણે, અને એટલો ઓછો પણ નથી કે આ મોનિટરી પોલિસી જે નિર્ણયો કર્યા એની અસર જાણવા માટે ઇટ ઇઝ ટુ અર્લી. એવા સમયે આપની સાથે ચર્ચા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે મારો પહેલો પ્રશ્ન એ છે કે આપ કઈ રીતે જુઓ છો આજે નિર્ણય મોનિટરી પોલિસી કમિટીએ લીધા? નવા રિઝર્વ બેંકના ગવર્નર આવ્યા અને હવે ધીરે ધીરે સેટલ થઈને ક્રીઝ બાર જઈને એમણે રમવાનું ચાલુ કર્યું છે કે પછી સરકારમાંથી કોઈ ઈશારો હશે અને એમણે આ નિર્ણય લીધો છે? કયા કારણોસર આ નિર્ણય લીધો ને એનું શું આપ એને કઈ રીતે મૂલવો છો તે વાત અમને જાણવામાં રસ પડશે. તો આપ જરા એની તાસીર શું છે રજૂ કરશો? કેટલાક મહત્વના પાયાના મુદ્દા મને લાગે છે કે સામાન્ય દર્શકોએ ખાસ સમજવાની જરૂર છે, એટલે મને લાગે છે કે એનાથી આપણે શરૂઆત કરીએ. આપણે બિલકુલ સાચી વાત કરી કે મોનેટરી પોલિસી કમિટી જે બનાવવામાં આવી છે એ દર 2 મહિને મળે છે અને વ્યાજના દરમાં ફેરફાર કરવાના અથવા તો નાણાંના પુરવઠામાં ફેરફાર કરવા અંગેના નિર્ણયો લે છે. અને આ કમિટીમાં 6 જણા છે, એમાં 3 રિઝર્વ બેંકના છે અને 3 સરકારના નિયુક્ત છે. એટલે એક પ્રકારનું બેલેન્સ જળવાઈ રહે એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને બીજું, સરકારના મંતવ્યો પણ સરકાર નિયુક્ત સભ્યો દ્વારા રિઝર્વ બેંક સુધી પહોંચે એવો એનો કદાચ ઈરાદો છે. આ વ્યવસ્થા પહેલા નહોતી. 2016માં
આ વ્યવસ્થા કરવામાં આવી રિઝર્વ બેંકના કાયદામાં સુધારો કરીને. એટલે મોનેટરી પોલિસી કમિટી, નાણાં નીતિની સમિતિ બનાવવાની શરૂઆત તો 2016 થી જ થઈ છે. નાણાં નીતિ, મોનેટરી પોલિસી એટલે શું? તો એનો અર્થ એવો થાય છે કે વ્યાજના દરમાં અને નાણાંના પુરવઠામાં ફેરફાર કરવા માટેની નીતિ. તો રિઝર્વ બેંકની આ સમિતિ કેવી રીતે ફેરફારો કરે છે અને એનું શું પરિણામ આવે છે? વ્યાજના દરોમાં ફેરફાર થાય છે એટલે નાણાંના પુરવઠામાં ફેરફાર થાય છે, અને નાણાંના પુરવઠામાં ફેરફાર થાય છે માટે અર્થતંત્રમાં બધી બાબતોમાં ફેરફાર થાય છે. એટલે એમ કહેવામાં આવે છે કે વ્યાજના દર એ અર્થતંત્રનું ચાલક બળ છે, આવું કહેવામાં આવે છે અર્થશાસ્ત્રમાં. પણ મુદ્દો એ છે કે આ ચાલક બળ તરીકેની અસર ભારતના અર્થતંત્ર ઉપર કેટલી પડે છે એ બહુ મહત્વનું છે. દાખલા તરીકે હું અત્યારે જે રિઝર્વ બેંકના આંકડા આપણી પાસે ઉપલબ્ધ છે એને આધારે હું કહું શું ફેરફાર થયો છે અને કેવો ફેરફાર થયો છે એને આપણે જોઈએ પછી. પણ જુઓ તમે, ગયા વર્ષે એટલે 2024-25 ભારતનો જીડીપી નો વૃદ્ધિ દર એ 6.5% જેટલો રિઝર્વ બેંકે અંદાજેલો, બરાબર. વર્લ્ડ બેંકે પણ 6.5% જેટલો અંદાજેલો, અને IMF 7% જેટલો અંદાજેલો. આખરી આંકડો તો જયારે આવશે ત્યારે, બરાબર, હજુ વાર લાગશે. પણ અત્યારે જે કામ ચલાવવું આંકડા આવ્યા છે તે એમ કહે છે કે રિઝર્વ બેંકે એવું કહ્યું છે કે ગયા વર્ષે 6.5% જેટલો જીડીપી નો વૃદ્ધિ દર રહ્યો છે. હવે આ જે ફેરફારો કર્યા વ્યાજના દરમાં, એ ફેરફારો કરવાથી વૃદ્ધિ દર ઊંચો જશે એવી ધારણા છે, બરાબર. એટલા માટે તો આ ફેરફારો કર્યા છે, નંબર 1. અને નંબર 2 કે એમ કરવાથી અર્થતંત્રમાં વધારે ગતિ આવશે, કારણ કે વ્યાજના દરમાં ફેરફાર થાય, નાણાંના પુરવઠામાં ફેરફાર થાય એટલે બીજી બધી બાબતોમાં ફેરફાર. હવે ખરેખર એવું બનવાનું ખરું કે નહીં? મેં અગાઉ કહ્યું તેમ કે 2024-25 નો રિઝર્વ બેંકનો જીડીપી ના વૃદ્ધિ દરનો અંદાજ એ 6.5% નો છે, બરાબર. હવે જુઓ તમે કે રિઝર્વ બેંક ફરી શું કહે છે 25-26 માટે, એટલે ચાલુ વર્ષ માટે, કારણ કે ફેરફાર તો હમણાં જ કરવામાં આવ્યા છે. તો ચાલુ વર્ષ માટે શું કહે છે? તો કે ચાલુ વર્ષે પણ 6.5% જ રહેવાનો છે. ગયા વર્ષે 6.5% હતો, આ વર્ષે પણ 6.5% રહેશે એવું રિઝર્વ બેંક પોતે કહે છે. અને વળી પાછું એ એવું કહે છે કે વૃદ્ધિ દર ઊંચો લઈ જવા માટે આપણે આ વ્યાજના દરમાં ફેરફારો કરીએ છીએ. મને સમજાતું નથી કે આ કેવી રીતે થઈ શકે. જુઓ તમે, આંકડો આવું કહે છે 2025-26 એટલે ચાલુ વર્ષ, એના પહેલા 3 મહિના માટે એને એવું કહ્યું કે 6.5%, પછી બીજા 3 મહિના માટે એને એમ કહ્યું 6.7%, પછી ત્રીજા 3 મહિના માટે એવું કહ્યું 6.6%, અને ચોથા 3 મહિના એટલે છેલ્લા 3 મહિના માટે એવું કહ્યું કે 6.3%. એટલે એવરેજ તમે કાઢો આ ચારે 3 મહિનાની એટલે 12 મહિનાની, તો 6.5% થાય. તો 6.5% એ જ વૃદ્ધિ દર રહેવાનો છે, આવું તો રિઝર્વ બેંક કહે છે. હવે જુઓ તમે, IMF શું કહે છે? 6.5%. અને વર્લ્ડ બેંક શું કહે છે? 6.3%. એટલે વર્લ્ડ બેંકે ચાલુ વર્ષ માટે વૃદ્ધિ દર 6.5% અંદાજો, ગયા વર્ષ માટે, આ વર્ષ માટે અંદાજો છે 6.3%, એટલે 0.2% નો ઘટાડો કરાય છે. IMF ગયા વર્ષ માટે 7% નો અંદાજો, અને આ વર્ષે અંદાજો છે 6.5% નો, એટલે કે 0.5 અડધા ટકાનો ઘટાડો અંદાજે છે. તો મને જે સીધો સાદો સવાલ ઉભો થાય છે મારા માટે તે આ છે, એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે, કે તમે વ્યાજનો દર ઘટાડો છો એમ કહો છો કે વૃદ્ધિ થશે, જીડીપીમાં બહુ વધારો થશે, અને તમે પોતે જે અંદાજ મૂકો છો એમાં કોઈ વધારો બતાવતા નથી, સ્થગિત રાખો છો. સ્થગિત રાખો છો. તો પછી વધારો થશે એવું તમે કહો છો કેમ? એ નથી સમજાતું.
અને આ અંદાજો જે છે એ અંદાજો પોતે જેમ બતાવે છે, મને એવું લાગે છે કે જુઓ તમે, ગયા વર્ષના છેલ્લા 3 મહિનામાં અને એના આગલા 3 મહિનામાં આપણો વૃદ્ધિ દર એ 8% આસપાસ હતો. 8%, 9% સુધી. પણ એવરેજ કાઢી તો તમે 6.5% એ આઈનું બાર, આખા વર્ષની એવરેજ. આનો અર્થ એવો થાય છે, હું એવું સમજુ છું કે વૃદ્ધિની એક મર્યાદા આવી ગઈ છે ભારતીય અર્થતંત્રમાં, કે આનાથી વધારે 6.5%, 7% ની ઉપર નહીં જઈ શકાય એવું લાગે છે. જવા માટે શું કરવું જોઈએ એ જુદો મુદ્દો છે, આપણે એની અત્યારે ચર્ચા નથી કરતા. પણ જે મુદ્દો છે તે આ છે આપણો, કે આપણે સરેરાશ 6.5% કે 7% થી આગળ વધતા નથી. એ મને લાગે છે કે આપણે માટે બહુ જ અગત્યનો મુદ્દો છે. હા, એ વાત સાચી કે દુનિયામાં સૌથી વધારે મહત્વના દેશોમાં, મોટા દેશોમાં, જેમનું અર્થતંત્ર મોટું છે ને જેમની વસ્તી વધારે છે, એવા બધા દેશોમાં આપણો વૃદ્ધિ દર સૌથી વધારે છે. ચાઇના કરતા પણ આપણો વધારે છે ને યુરોપ, અમેરિકા કરતા તો વધારે છે, કારણ કે ત્યાં તો 2% વૃદ્ધિ દર છે. ચાઇનામાં 4-5% વૃદ્ધિ દર છે અને આપણે 12% સુધી પહોંચી જઈએ. હા, એટલે એ વાત સાચી. હા, પણ આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાતની દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આ વૃદ્ધિ દર ઘણો નીચો કહેવાય. કારણ કે કેક તો મોટી હોવી જોઈએ તો બધાને વહેંચાય, એટલે કેક મોટી કરવાની તો આપણી જરૂર છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે સવાલ ઉભો એ થાય છે કે આ જે રેપો રેટમાં ફેરફાર થયા એનાથી શું થશે, અને સીઆરઆરમાં ફેરફાર થયા એનાથી શું થશે. જુઓ તમે, એક મહત્વની વાત હું કહું, અને તે એ છે કે કેટલાક અર્થશાસ્ત્રીઓએ આજે ઘટાડા થયા રેપો રેટમાં 0.5% અને સીઆરઆરમાં 1%, એને પરિણામે એમણે એવું કહ્યું છે કે એનું પરિણામ એ આવશે કે બાંધકામ ઉદ્યોગ અને એમએસએમઈ એટલે લઘુ ઉદ્યોગો, નાના મોટા, બરાબર, માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એટલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, એમાં ઘણી બધી વૃદ્ધિ થશે એવું એમણે કહ્યું છે. હવે મુદ્દો આ છે કે એમએસએમઈ છે કેટલા, તો સત્તાવાર આંકડો એવું કહે છે કે 6.3 કરોડ છે. પણ એમાં જેને આપણે માઇક્રો કહીએ એમની સંખ્યા સૌથી વધારે છે, કે જે એક જ માણસ ચલાવે છે, એટલે પાણીપુરીના ખોમચા વાળો. એવા જે લોકો છે એ એક જ જણ છે અને એ માઇક્રો યુનિટ કહેવાય છે. હવે આંકડા આવું કહે છે કે છેલ્લા 5 વર્ષમાં જેને આપણે સ્મોલ અથવા મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ કહીએ એવા 75,082 એકમો બંધ પડી ગયા, અને 2024-25માં એટલે ગયા વર્ષમાં જે બંધ પડી ગયા એમની સંખ્યા એ 35,567 છે. એટલે એક જ વર્ષમાં 40% જેટલા એકમો, છેલ્લા 5 વર્ષમાં થી 40% જેટલા એકમો જે બંધ પડી ગયા એ ગયા વર્ષે જ બંધ પડી ગયા. હવે મુદ્દો ત્યાં આવીને ઉભો રહે છે કે આ વ્યાજનો દર ઘટ્યો, નાણાંના પુરવઠો વધશે તો એનાથી નવા ઉભા થશે કે પછી આ બંધ થઈ ગયા છે એ ફરી બેઠા થશે. આ બધા વિશે કશું કહેવું અઘરું છે. આ એક અગત્યનો મુદ્દો. બીજો અગત્યનો મુદ્દો જે કહેવામાં આવ્યો તે એ છે કે બાંધકામ ઉદ્યોગમાં પરિસ્થિતિ સુધરશે. હવે જો તમે બાંધકામ ઉદ્યોગનો આંકડો આવું કહે છે કે દેશની કુલ જીડીપીમાં એ લગભગ 2-2.5% જેટલો ફાળો આપે છે. આ બહુ મહત્વનો આંકડો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મુદ્દો એ છે કે આ કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં અત્યારે આખા દેશમાં 1,10,00,000 યુનિટ, આપણી સાદી ભાષામાં કહીએ તો ફ્લેટ,
1,10,00,000 ફ્લેટ ખાલી પડ્યા છે. તો કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કેટલા પ્રમાણમાં વિકસી શકશે, ખાસ કરીને હાઉસિંગના ક્ષેત્રમાં, એ મોટો સવાલ છે. હવે બીજી બાજુ દેશમાં એવું કહેવામાં આવે છે કે 2030 સુધીમાં લગભગ 3.12 કરોડ એફોર્ડેબલ યુનિટ જોઈએ, એટલે લોકોને પોસાય તેવી કિંમતે ઘર જોઈએ. કેટલા? 3.12 કરોડ 2030 સુધીમાં, એટલે હવે 5 વર્ષ બાકી રહ્યા. તો એનો અર્થ એ થયો કે તમારે લગભગ દર વર્ષે 50 થી 60 લાખ આવા એફોર્ડેબલ યુનિટ ઉભા કરવા પડે. તો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં તમને ગ્રોથ દેખાય, નહીં તો દેખાય નહીં. નહીં તો જેટલો છે એટલો ને એટલો જ રહે, એનાથી વધારે ના થાય. તો અને બીજું કે જે આંકડા છે તે એવું કહે છે કે આજે 1,10,00,000 ખાલી એકમો પડ્યા છે, ખાલી ઘર ફ્લેટ પડ્યા છે. એમાંથી 86.4 લાખ એકમો તો એવા છે કે જે માત્ર 10 રાજ્યોમાં જ ખાલી પડ્યા અને કેન્દ્ર શાસિત પ્રદેશો. હવે આપણે તો કેટલા બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, તો ત્યાં કન્સ્ટ્રક્શનની ડિમાન્ડ કેટલા પ્રમાણમાં ઊભી થશે એ મને લાગે છે કે બહુ મોટો સવાલ છે. એટલે આ રીતે જો જોઈએ તો એમ ચોક્કસ કહી શકાય કે આપણે માટે થોડોક ચિંતાનો વિષય છે. અને મને એવું લાગે છે કે એમાં રિઝર્વ બેંક પોતે જે કંઈ કરી શકે તે કરે છે, પણ સરકારે જે કંઈ કરવાનું હોય તે કેટલું કરે છે. એટલે એક બીજી નીતિ છે રાજકોષીય નીતિ. રાજકોષ રાજ્યની તિજોરીને અસર કરનારી નીતિ. અને તિજોરીને અસર બે રીતે થાય, કાં તો કંઈક તિજોરીમાં આવે ને કાં તો કંઈક તિજોરીમાંથી ખર્ચાય. તો આ છે આવક અને ખર્ચની નીતિ સરકારની, જેને આપણે રાજકોષીય નીતિ કહીએ. એટલે નાણાં નીતિ અને રાજકોષીય નીતિ બે ભેગા થઈને અર્થતંત્રમાં વિકાસ કરવાનું કામ કરી શકે. મને એવું લાગે છે છેલ્લા લગભગ 8-9 વર્ષથી હું જે રીતે રાજકોષીય નીતિને, એટલે કે સરકારના બજેટને અને નાણાં નીતિને જોઉં છું, તો મને એવું લાગે છે કે સરકારે નક્કી કરી નાખ્યું છે કે વિકાસ કરવાનું કામ રિઝર્વ બેંક કરશે. એની ચિંતા રિઝર્વ બેંક ઉપર છોડી દીધી છે. પોતે કંઈ કરવાનું છે એવું પોતે માનતી હોય એવું લાગતું નથી, કારણ કે એ બધું તમને બજેટમાં બહુ જાજુ દેખાતું નથી. એટલે રાજકોષીય નીતિ ખરેખર તો વધારે મહત્વની છે, જે અર્થતંત્રને દિશા આપે છે. એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે આ વાત મહત્વની છે. રેપો રેટ અને સીઆરઆર વિશે આપણે પછી વાત કરીએ. જી હેમંતભાઈ, આપે ખૂબ તલસ્પર્શી આંકડાઓ આપીને વાત કરી કે વૃદ્ધિ દર છે એ 6.5%નો 6.5% જ રહેશે. એનો અર્થ એ થાય કે એક ગોળો છે, એ ગોળાનું કદ વધતું નથી. સેક્ટોરલ કદાચ વધારે ઘટાડો થાય, પણ સરવાળે તો 6.5%, અંતે તો હેમનું હેમ હોય, એની આજુબાજુ ફર્યા કરે. હવે જો એ થાય તો જે અત્યારે બજારમાં સાર્વત્રિક મંદીનું વાતાવરણ છે અને બેરોજગારી એક મોટો માથાના દુખાવા, શિરોવેદના જેવો પ્રશ્ન આપણા સામે ઉભો છે. એ પ્રશ્નમાં આવનાર નાણાકીય, એટલે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અને એના ફોલઆઉટ ઇફેક્ટ તરીકે આવનાર નાણાકીય વર્ષ દરમિયાન કોઈ ખાસ રાહત મળે એવી શક્યતાઓ દેખાતી નથી. એક. બીજું, આપણે કહ્યું કે લઘુ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીને ફાયદો મળશે. જે લઘુ ઉદ્યોગો બંધ પડ્યા છે એને રિવાઈવ કરવું એ તો નેવાના પાણી મોભે ચડાવવા જેવું છે, કારણ કે એની લાયબિલિટીઝ હોય, મશીનરી કાટ થઈ ગઈ હોય, વર્કર્સ જતા રહ્યા હોય, ફેક્ટરી બિલ્ડિંગ ડિલેપિડેટેડ હોય, ખાલી કરી નાખ્યું હોય, ઘણા બધા કારણો હોઈ શકે. પણ
મારે આપના ધ્યાને મૂકવું છે કે લઘુ ઉદ્યોગની વ્યાખ્યા જ સરકારે બદલી નાખી છે. એટલે એ જે પહેલા મશીનરી પ્લાન્ટ અને મશીનરીના રોકાણ ઉપરથી ઉદ્યોગ લઘુ ઉદ્યોગ છે એમ નક્કી થતું. પહેલા 7.5 લાખ રૂપિયા હતી મર્યાદા, 1960ના દાયકાની વાત કરીએ તો. એ વધતી વધતી પછી 50 લાખ સુધી ગઈને પછી સરકારે ટર્નઓવર બેઝડ વ્યાખ્યા કરી કે હવે પ્લાન્ટ અને મશીનરીની ચિંતા નહીં કરવાની, ટર્નઓવર તમારું 200 કરોડ રૂપિયા કરતા ઓછું હોય તો તમે લઘુ ઉદ્યોગ ગણાવો. હવે ટર્નઓવર બેઝ વ્યાખ્યામાં તો સાચે સાચ લઘુ ઉદ્યોગો છે એ હરીફાઈ કરવા કે ઉભા રહેવાને લાયક જ નહીં રહે. કારણ કે 200 કરોડનું ટર્નઓવર હોય એ કાં તો એવો ઉદ્યોગ હોય કે જે માત્ર રીપેકિંગ અથવા તો રીહેન્ડલિંગ કે ટ્રેડિંગ કરતો હોય, અથવા તો વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ હેન્ડલ કરતો હોય, અને એનાથી એને પૈસાની સહાય મળે વધારે તો એનાથી અર્થવ્યવસ્થામાં જાજો ફરક પડે. કદાચ જીએસટી ની આવકમાં વધારો થાય તો જુદી વાત છે, બાકી રોજગારીમાં કે એમાં વધારો થાય એવી કોઈ શક્યતા નથી. તો આ બાબતે શું કહેવું છે આપને? આપની વાત બિલકુલ સાચી છે. એમએસએમઈ ક્ષેત્ર છે તે આખા દેશમાં લગભગ 35% જેટલી રોજગારી પૂરી પાડે છે. એટલે એમએસએમઈ ક્ષેત્રને વધારે મજબૂત કરવાની આવશ્યકતા છે રોજગારીની દ્રષ્ટિએ પણ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સવાલ ઉભો એ થાય છે કે જે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે, અને એમાં જે મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે એ બધા એમએસએમઈ માટેના લાભ વધારે લઈ જાય છે. અને માઇક્રો અને સ્મોલ ને બહુ લાભ મળતો નથી. જે કઈ વ્યાજના દરમાં આપવામાં આવતી હોય, રાહત આપવામાં આવતી હોય વગેરે, એ બેંકોનું પેપરવર્ક કરવાને અને પોતાની જાતને પ્રેઝન્ટ કરવા માટે પણ સક્ષમ નથી. એટલે બેંકો સામાન્ય રીતે જ્યાં સરળતાથી મોટી રકમ આપી શકાય અને પોતાના ટાર્ગેટ્સ રીચ કરી શકાય તેવા સેગમેન્ટને ધિરાણ કરવા આતુર હોય છે. એટલે સાચે સાચ જે લાભાર્થી હોવો જોઈએ, જ્યાં પર યુનિટ ઇન્વેસ્ટમેન્ટ શ્રમ પ્રચુર ઉદ્યોગ હોય અને શ્રમ પ્રચુર પ્રવૃત્તિ હોય, એટલે પર યુનિટ ઇન્વેસ્ટમેન્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશન ઊંચું હોય, એ સેગમેન્ટને આ નીતિથી કોઈ લાભ પહોંચે એવું દેખાય છે તમને? મને નથી લાગતું કે એનાથી કોઈ લાભ પહોંચે. મને નથી લાગતું કે એનાથી કઈ એમએસએમઈ ક્ષેત્રને આખા સેગમેન્ટ તરીકે લાભ મળે. તમે મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ને લાભ મળે એ તમે આખું પછી એમએસએમઈ ગણાવી દો છો, એ મને સહેજે વાજબી દેખાતું નથી. એટલે એક દાખલો આપવું થાય. હવે જુઓ તમે કે ગુજરાતના બજેટમાં જયારે આપણા નાણામંત્રી નીતિન પટેલ હતા ત્યારે એમણે એમના છેલ્લા નહીં પણ એનાથી આગળના બજેટમાં એવી જાહેરાત કરેલી કે આ જે બધા ફેરિયાઓ ફૂટપાથ ઉપર બેસે છે કે વગેરે, એ બધાને અમે છત્રી આપીશું કે જેથી અમને તડકો ના લાગે અને વરસાદમાં તકલીફ થાય વગેરે. અને એને માટે એમણે બજેટમાં પૈસા ફાળવ્યા, બરાબર. પછી જયારે બીજું બજેટ આવ્યું ત્યારે એમણે એવું કીધું કે આટલા પૈસા ખર્ચાઈ ગયા આ યોજના પાછળ, પણ ના આપ્યો કે કેટલા લોકોને તમે આ છત્રી આપી. અને મેં તો અમદાવાદમાં ક્યાંય આવી છત્રી જોઈ નહીં. એટલે એમના અંદાજ પ્રમાણે તો પ્રોફેસર સાહેબ, તમે ફૂટપાથ પર નીકળો કોઈ પણ જગ્યાએ બહાર તો છત્રીઓ દેખાવી જોઈએ. દેખાવી જોઈએ, પણ એવું દેખાયું નહીં. ના, મેં તો એકેય નથી જોઈ કે કોઈ નવી છત્રી લઈને બેઠા હોય. અમારી કોલેજની ફૂટપાથ ઉપર બહાર આશ્રમ રોડ ઉપર જે ચા વાળા બેસે છે એમને તો મેં વારંવાર પૂછ્યું કે સરકાર વાળા કોઈ છત્રી આપવા આવ્યા હતા, સરકાર વાળા કોઈ છત્રી આપવા આવ્યા હતા, પણ એમણે કોઈએ કોઈ દાડો આ ના પાડી. મારો કહેવાનો મુદ્દો એ છે કે તમે એમએસએમઈ ને જે કઈ રાહતો આપો છો એમાંની મોટા ભાગની રાહત જો મીડિયમ ઇન્ડસ્ટ્રી લઈ જતી હોય તો પછી આ માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ નું શું, એ મોટો સવાલ છે. જુઓ સાહેબ, સીઆરઆર એટલે કેશ રિઝર્વ રેશિયો, એનો અર્થ એવો થાય છે કે બેંકો પાસે જે કેશ છે એમાંથી થોડીક રકમ એમણે રિઝર્વ બેંકમાં મૂકવાની છે, જેના ઉપર રિઝર્વ બેંક વ્યાજ નથી આપતી. નંબર 1. અને નંબર 2 કે આ ફરજિયાત મૂકવાની હોય છે.
હવે એ જે ટકાવારી છે એ 4% ઘટાડીને 3% કર્યા, અને તે આજે નથી કર્યા. એ તો મોનેટરી પોલિસી કમિટીએ જે નિર્ણય લીધો છે એમાં તો એવું કીધું છે કે સપ્ટેમ્બર 2025 થી દર 3 મહિને 0.25% ઘટાડો કરીશું. એમ કરીને 1% ઘટશે સીઆરઆરમાં. બરાબર? એટલે ચકલી આખી ખોલી નથી, ટીપા ટીપે પાણી જાય, ટીપે ટીપે આવવાની છે. બરાબર? હવે એ એવું કહે છે કે 2.5 લાખ કરોડ રૂપિયા આને પરિણામે બેંકોએ રિઝર્વ બેંકમાં જમા ઓછા કરાવવા પડશે ડિપોઝિટ તરીકે. એટલે કે આટલા પૈસા રિઝર્વ બેંક પાસે, અરે બેંકો પાસે રહેશે. એટલે જેમાંથી એ લોન આપે છે એ રકમ વધશે, અને એ વધશે તો બેંકોની લોન વધશે. બેંકોની લોન વધશે તો લોકો પૈસા વાપરશે. એનો અર્થ એ થયો લોન લેશે એટલે, અને અર્થતંત્રમાં ગતિ આવશે. હવે આવું ધાર્યા પછી પણ એ તો એમ જ કહે છે કે જીડીપી નો વૃદ્ધિ દર તો 6% જ રહેવાનો છે. 6% જ રહેશે. તો પછી મને ખરેખર નથી સમજાતું. કોયડો છે ને હેમંતભાઈ, કે રોટલાની કોર ભાગવાની નહીં અને ધરાઈને ખાવાનું. એટલે મને એ નથી સમજાતું કે આવું આ કયા પ્રકારની ગણતરી છે. રિઝર્વ બેંકના ગવર્નરે એવું પણ કહ્યું કે છેલ્લા 12-13 વર્ષમાં એમ કે આપણે મોટે ભાગે સીઆરઆર 4% નો જ રહ્યો, અને હવે આ 3% કર્યો. વચ્ચે એમ કે કોરોના કાળ આવ્યો તો ત્યારે આપણે એકવાર 1% સુધી લઈ ગયા હતા એને, પણ પાછો આપણે 4% સુધી લાવી દીધેલો. મુદ્દો ત્યાં આવીને ઉભો રહે છે કે તમે સીઆરઆર માં આટલો મોટો ઘટાડો કરો છો, ભલે ધીમે ધીમે કરો છો, અને એને કારણે 2.5 લાખ કરોડ રૂપિયા બચવાના છે. 2.5 લાખ કરોડ રૂપિયા જો આપવાના હોય, બરાબર, અર્થતંત્રમાં 1 વર્ષમાં, અને એની જેને આપણે ગુણક અસર થવાની હોય, મલ્ટીપ્લાય થવાનું હોય, એટલે હું 50 રૂપિયાના કેળા ખરીદું કે કેરી ખરીદું તો જેની પાસે 50 રૂપિયા આયા એ પણ ખરીદવાના છે કશુંક. એમ ખરીદી વધતી જ જવાની છે. તો 2.5 લાખ કરોડ રૂપિયાના ખરેખર તો બજારમાં 100 લાખ કરોડ રૂપિયા નો ફેરફાર થઈ જાય, ખરીદી થઈ જાય. હા, તો એ મલ્ટીપ્લાયર ઇફેક્ટ જેને આપણે અર્થશાસ્ત્રમાં કહીએ છીએ એ થવાની હોય. તેમ છતાં તમે એમ કહેતા હો કે ના, વૃદ્ધિ દર તો ગયા વર્ષે 6.5% હતો, એ જ 6.5% રહેવાનો છે, તો પછી મને એવું લાગે છે કે આની કોઈ અસર થવાની નથી, એવું એને પોતે જ કહી દીધું છે. હા, આ 2.5 લાખ કરોડ રૂપિયા બેંકો પાસે રહ્યા, એનો અર્થ એ થયો કે નાણાંના પુરવઠામાં વધારો થયો, અથવા નાણાંના પુરવઠામાં ઘટાડો થતો તો એ ઓછો ઘટાડો થયો એમ કહેવાય. હવે એમ થાય છે કે જો નાણાંના પુરવઠામાં આટલી મોટી રકમ બજારમાં આવતી હોય તો પછી કેમ એની વિધાયક અસર જીડીપીના ગ્રોથ ઉપર થતી નથી? આને વિશે ચિંતા કરવાની જવાબદારી રિઝર્વ બેંકની નથી, આને વિશે ચિંતા કરવાની જવાબદારી સરકારની છે. અને મને એવું લાગે છે કે સરકાર એની ચિંતા કરતી નથી. મેં અગાઉ કહ્યું તેમ કે સરકારે વિકાસ કરવાનું કામ પોતાની પાસે રાખ્યું નથી લાગતું, એ રિઝર્વ બેંક ઉપર છોડી દીધું છે. એટલે મને લાગે છે કે આ ખાસો ચિંતાનો વિષય છે. બરાબર આવી જે પરિસ્થિતિ રેપો રેટની છે, સાહેબ તમે જુઓ, રેપો રેટ ગઈ ફેબ્રુઆરીમાં 6.25 હતો. એ પહેલા ખાસા લાંબા સમય સુધી 6.5% રહ્યો. 7મી ફેબ્રુઆરીએ ગઈ 7મી ફેબ્રુઆરીએ 6.25% થયો. પછી 9મી એપ્રિલે એ 6% થયો, અને હવે એક સાથે ઘટાડો કરીએ 0.5%નો, અને એ 5.5% કર્યો. હવે જુઓ તમે સાહેબ કે રેપો રેટ છે ને એ વોલન્ટરી છે. એટલે માની લો કે સ્ટેટ બેંક છે એ રિઝર્વ બેંક પાસેથી લોન લે છે તો એને વ્યાજ ચૂકવવાનું છે. હવે જો રિઝર્વ બેંક લોન લે છે તો એને વ્યાજ ચૂકવવાનું છે, અને એ હવે ઓછું ચૂકવવાનું છે. પણ લોન ક્યારે લે રિઝર્વ બેંક, અરે સ્ટેટ બેંક કે બેંક ઓફ ઇન્ડિયા કે બેંક ઓફ બરોડા કે બીજી બધી બેંકો, એ ત્યારે લે છે કે જયારે એની પાસેથી કોઈ લોન લેનારા હશે.
તો એક બાજુ તમે CRR મારફતે પૈસા ઉભા કરો છો બેંકો પાસે, બીજી બાજુ તમે એમ કહો છો કે હજુ વધારે પૈસા લો રિઝર્વ બેંક પાસેથી કે જેથી બજારમાં વધારે પૈસા આવે. મને લાગે છે કે આ કંઈ બહુ શક્ય નહીં બને. આ એક મુદ્દો. અને બીજો મુદ્દો, આટલા દિવસો વીતી ગયા, 6મી જૂને આ ઘટાડો થયો છે. આજે 19મી જૂન થઈ સાહેબ, 13 દિવસ થઈ ગયા. મારા ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ પણ વેપારી બેંકે વ્યાજનો દર જે ગ્રાહકો લોન લે છે એને માટેનો ઘટાડો કર્યો હોય. મારા ધ્યાનમાં હજુ નથી આવ્યું. બરાબર? તો એનો અર્થ એવો થયો કે લોકોને પૈસા બચવાના છે, એ લોકો જે લોન ભરે છે એનામાં વ્યાજના પૈસા, એવું તો હજી સુધી સાબિત થયું નથી. ભૂતકાળમાં પણ 2 વખત જ્યારે ફેબ્રુઆરીમાં ને એપ્રિલમાં જ્યારે રેપો રેટમાં ઘટાડો થયો 5%, ત્યારે એક પણ બેંકે ગ્રાહકો માટેની લોન ઉપરના વ્યાજમાં ઘટાડો કર્યો નથી. આ એક હકીકત છે. તો તમે એવું કેવી રીતે કહી શકો? દાખલા તરીકે મારી લોન ચાલતી હોય, હોમ લોન, અને એમાં 200-300 રૂપિયાનો પણ ફેર પડે વ્યાજના દર ઘટવાથી, તો વર્ષે તારે મારો 3000-5000 રૂપિયા બચ્યા. આજે બચ્યા એ હું બીજી કોઈ બાબતો પાછળ ખર્ચું, તો એનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં વપરાશ ઉભી થઈ, અને વપરાશ ઉભી થઈ તો ઉત્પાદન વધશે અને જીડીપી નો ગ્રોથ રેટ ઊંચો જશે. આ હું મિડલ ક્લાસની વાત કરું છું હો સાહેબ, કે જે લોન લે છે. સામાન્ય માણસોની તો હું વાત જ કરતો નથી, કે જે લોકો ખરેખર લોન લેતા જ નથી બેંકોમાંથી, એમના ઉપર તો આની કોઈ અસર થવાની જ નથી. એટલે મને એમ લાગે છે કે આ જે બંને ઘટાડા થયા છે CRR માં અને રેપો રેટમાં, એનાથી અર્થતંત્રમાં મોટા ફેરફારો થશે એવી RBI ની અપેક્ષા છે. પણ એ અપેક્ષા મુજબ કંઈ થાય એવી શક્યતાઓ મને બહુ જ ઓછી દેખાય છે. એનું એક બીજું કારણ એ પણ છે સાહેબ, અને તે એ છે કે આપણું અસંગઠિત નાણાં બજાર બહુ મોટું છે. અનઓર્ગેનાઇઝ મની માર્કેટ. I was coming to that, yes. રાઈટ? જુઓ તમે, જે નાની નાની ફાઇનાન્સ કંપનીઓ છે, દાખલા તરીકે બજાજ ફાઇનાન્સ છે કે મુથુટ ફાઇનાન્સ છે, જે ઘરેણા લઈને કે બીજું કશુંક લઈને લોન આપે છે સાહેબ, એનો વ્યાજનો દર અત્યારે 18 થી 28% સુધીનો છે. અને શાહ સાહેબ, શાકભાજીના ફેરિયાઓ જે છે, પેલા પાથરણા વાળા, એ ચોક્કસ ધિરાણ લાવતા હોય છે. 10 રૂપિયા રોજનો 1 રૂપિયો વ્યાજ આપવાનું, રોજનો 1 રૂપિયો, 10 રૂપિયા. બરાબર છે. અને સાંજે પૈસા પાછા આપી દેવાના. અને આ ચક્ર બિલકુલ વ્યવસ્થિત રીતે ચાલે છે. હવે જે ટ્યુબલાઇટો મુકાય છે, એ ટ્યુબલાઇટના રોજનું ભાડું રોજ આપી દેવાનું. જી. અને પેલો અમુક ચોક્કસ ટાઈમે આવીને મૂકી જાય ને ચોક્કસ ટાઈમે લઈ જાય. એટલે આ જે સેક્ટર છે, જે નાના માણસોને ખરી રીતે તો એ લોકોને રોજનું 10% એટલે મહિને 300% વ્યાજ ભરે છે. બરાબર. એમાંથી તો કોઈનો છુટકારો છે જ નહીં. આ રેપો રેટ વધે ઘટે એનાથી નાના માણસને કોઈ જ ફાયદો નથી. અને એ મને નથી લાગતું કે રિઝર્વ બેંક એની ચિંતા કરી શકે, કારણ કે એ તો ઓર્ગેનાઇઝ મની માર્કેટ માટે ચિંતા કરનારી વ્યવસ્થા છે. અનઓર્ગેનાઇઝ મની માર્કેટ માટે વ્યવસ્થા કરવાનું કામ ને એની ચિંતા કરવાનું કામ સરકારનું છે, જે સરકાર મોટે ભાગે કરતી નથી. સરકાર કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યાં નિષ્ફળ ગઈ છે. નિષ્ફળ ગઈ છે. એટલે સરકારી મંડળીઓથી માંડીને એ પણ છેવટે તો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હબ બની જાય છે. જી, રાઈટ. એટલે આ જે કંઈ ફેરફારો થયા છે તે ફેરફારો સારા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એનાથી કોઈ ઈચ્છિત પરિણામ આવશે, ઇવન રિઝર્વ બેંકની પોતાની ઈચ્છા મુજબનું કોઈ પરિણામ આવશે એવું પણ મને લાગતું નથી. સિવાય કે સરકાર પોતે પોતાની રાજકોષીય નીતિમાં ફેરફારો કરે અને જે અનઓર્ગેનાઇઝ મની માર્કેટ છે, અનઓર્ગેનાઇઝ પ્રોડક્શન માર્કેટ છે, એમાં
સરકાર ચંચુપાત કરીને એને વધારે વેગવાન બનાવવાનું, તેજી વાળું બનાવવાનો પ્રયત્ન કરે તો જ એ શક્ય બને એમ છે. અત્યારે તો પરિસ્થિતિ બહુ ચિંતાજનક છે સાહેબ. હમણાં જે આંકડા આવ્યા છે મનરેગા વિશેના, એ આંકડા તો ચોંકાવનારા છે. એટલે એનો અર્થ એવો થાય છે કે સામાન્ય માણસોને રોજગારી નથી મળતી. હવે તમે એમ કહો છો કે અમે તો વ્યાજનો દર ઘટાડ્યો પણ તમે ખરીદી કરો. અરે પણ લોન લે કેવી રીતે, ખરીદી કરે કેવી રીતે? એની પાસે પૈસા જ નથી, એની આવક જ નથી. બચતનો દર પણ ઘટી રહ્યો છે. અત્યારે આપણે 23-24% ઉપર આવી ગયા કે જયારે આપણો ગ્રોસ સેવિંગ રેશિયો એ 31 થી 33% વચ્ચે હતો સાહેબ. બરાબર. અને એ આખી દુનિયામાં સૌથી વધારે હતો. મોટા દેશોમાં બંને રીતે, વસ્તી અને જીડીપી બંને રીતે મોટા દેશોમાં ગ્રોસ સેવિંગ રેશિયો દુનિયામાં સૌથી વધારે ભારતનો હતો. એ ઘટીને અત્યારે 23% જેટલો થઈ ગયો. એટલે લોકોની બચત ઘટી. બરાબર. હવે તમે એમ કહો છો કે લોકો લોન લે અને ખરીદી કરે. એ તો આ દેશના 35-40 કરોડ લોકો જ કરવાના સાહેબ. બાકીના લોકોની પરિસ્થિતિ એવી નથી કે જેને વિશે શું કહેવાય કે રિઝર્વ બેંક વિચારી શકે. મને એ લાગે છે કે એ તો એના દાયરાની બહાર છે. એમને વિશે વિચારવાની જવાબદારી તો સરકારની છે. અને મોટે ભાગે સરકારને એમ થાય છે કે અમે 5 કિલો મફત અનાજ આપીએ છીએ દર મહિને, બહુ પૂરતું છે. તમે ખાઓ પીઓ અને કામ કરો અને જીવતા રહો. એનાથી વિશેષ અમે કશું કરવા તૈયાર નથી. એવી સરકારની માનસિકતા છે એમ મને લાગે છે. પણ એમાં આપ લોકોની માનસિકતાને જરા પણ જવાબદાર નહીં ગણો. કારણ કે આ ઇન્ફોર્મલ સેક્ટર છે. ત્યાં એક ખાનગી માણસ પાસેથી 10 રૂપિયા લઈ આવે છે શાકભાજી વાળો, તો ઓનેસ્ટલી એને જઈને સાંજે પૈસા પાછા આપી આવે છે. પણ આ જ વ્યવસ્થા જો કોઈ સહકારી ક્ષેત્રની સંસ્થા દ્વારા કરવામાં આવી હોય તો એમાં એ ડિફોલ્ટ કરશે. પણ આપણા સહકાર પ્રધાન છે સાહેબ, આપણા પોતાના સહકાર પ્રધાન. હા, એટલે એમણે એની ચિંતા કરવી પડે ને. વિના સહકાર નહીં ઉદ્ધાર. લોકોની જે માનસિકતા છે સહકાર પ્રધાન કઈ રીતે બદલશે? ના, એ તો સહકાર પ્રધાન જ સાહેબ એમાં નિર્ણયો લેવા પડે. સવાલ માનસિકતાનો નથી, માત્ર સવાલ વ્યવસ્થાનો છે. સહકારી મંડળી કેવી રીતે આ કામ કરી શકે સાહેબ ઓફિશિયલી? એ તો શક્ય નથી. એટલે એનો અર્થ એ થયો કે અનઓફિશિયલી ચાલે છે. સહકારી કોઈ પણ પ્રાથમિક ધિરાણ સહકારી મંડળી એ તો ત્યાં તો બધા હવાલા જ નખાય છે અને છેવટે હાથ ઊંચા કરી દેવાતા હોય એવી પણ સહકારી મંડળીઓ છે. હા છે, બરાબર. એનો અર્થ જ એવો થયો ને સાહેબ કે સત્તાવાર રીતે પ્રાથમિક ધિરાણ સહકારી મંડળી કંઈક જુદું કરે છે અને બિન સત્તાવાર રીતે કંઈક જુદું કરે છે. આ સંજોગોમાં સરકારની જવાબદારી છે. હવે તમે જુદું મંત્રાલય ઉભું કર્યું, જુદા કેબિનેટ પ્રધાન ઉભા કર્યા સહકારી ક્ષેત્રના, અને છતાં જો આવું ચાલતું હોય તો એનો અર્થ એ થયો કે તમારી નિગરાની હેઠળ થઈ રહ્યું છે આ બધું. ના, ત્યાં પણ હું એવું માનું છું, અને આઈ ડોન્ટ નો વેધર યુ વિલ એગ્રી વિથ મી ઓર નોટ. જેમ રિઝર્વ બેંકની પોલિસીઓ મોટા ભાગે પ્રમાણમાં મોટા અને ઓર્ગેનાઇઝ સેક્ટરને મદદ કરે છે, તે જ રીતે સહકારની નીતિઓ પણ પ્રમાણમાં મોટી સહકારી સંસ્થાઓ, એ ઇફકો હોય કે ક્રિપ્કો હોય કે બીજી સહકારી બેંકો હોય કે એને મદદ કરે છે અને એનો જશ પોતાના ખાતામાં નાખે છે. આપની સાથે હું આંશિક રીતે સંમત છું, સંપૂર્ણ રીતે સંમત નથી. પણ જે માર્કેટિંગ સોસાયટીઓ છે, જે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે, જે ખરીદ વેચાણ સહકારી મંડળીઓ છે, ખેડૂતોની સહકારી મંડળીઓ છે, આ જમીન અંગેની સહકારી મંડળીઓ છે, આવી બધી જે સહકારી મંડળીઓ છે એ નાના નાના લોકોને ઘણી સાહેબ, એપેરેન્ટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ડેરી સાથે જોડાયેલી છે. આપ તો અર્થશાસ્ત્રી છો. ડેરીએ જે ભાવ વધારો કર્યો, વર્ષ ગમે ત્યારે થેલીએ 2 રૂપિયા વધી જાય, એ ભાવ વધારો કિલો ફેટમાં જે દૂધ ઉત્પાદકને ચૂકવાય છે એનું વધારાના રેશિયો ના. જુઓ, હું આપના કરતા થોડુંક જુદું મંતવ્ય ધરાવું છું.
જે દાખલા તરીકે ગુજરાતમાં લગભગ 36 લાખ જેટલા દૂધ ઉત્પાદકો છે, અને સહકારી મંડળીઓમાં એ દૂધ ભરે છે, અને એમની આ મોટી ડેરીઓ ઉભી થઈ છે. ડેરીઓ જયારે ભાવ વધારે છે ત્યારે અચાનક ભાવ વધારો થતો નથી. દાખલા તરીકે ડુંગળીના ભાવ આજે 10 રૂપિયા કિલો હોય અને 2 દિવસમાં 80 રૂપિયા થઈ જાય એવું બને. બટાકામાં બને છે, ટામેટામાં બને છે, અને એવી બીજી ઘણી ચીજોમાં બને છે, તેલમાં બને છે, ખાંડમાં બને છે, અનાજમાં અને કઠોળમાં બને છે. દૂધમાં કોઈ દિવસ એવું બનતું નથી. દૂધમાં ઓર્ગેનાઇઝ ભાવ વધારો છે, કારણ કે પેલી બાજુ ઓર્ગેનાઇઝ સપ્લાય ઉપરનો એમનો કાબુ છે. ના, પણ એનો અર્થ એવો થાય છે કે નાના લોકોએ ડેરી બનાવી અને એમણે પોતે પોષી છે. ડેરીઓ ઉભી થઈ સાહેબ, એમાં નાના માણસનું, વિધવા બહેનો હોય બિચારા છાણમૂતર ઉપાડી અને મજૂરી કરે છે, પણ વચ્ચેની જે મલાઈ છે દૂધની ડેરીનો, જે હવે નહીં, જે સહકારી ગલબાભાઈ જયારે બનાસ ડેરીના પ્રમુખ હતા, કે મોતીભાઈ ચૌધરી જયારે દૂધસાગર ડેરીના પ્રમુખ, એ જમાનો ગયો સાહેબ. હવે તો પ્રમુખથી માંડીને ડાયરેક્ટરો સુધી બધા ખાવ કરનારા લોકો જ આવે છે. એટલે એકે ડેરી સાથે સંકળાયેલો માણસ તમને એવો નહીં મળે કે જેના ઉપર મસ્ત મોટા કૌભાંડના આક્ષેપો ના હોય. એટલે આ ગરીબ માણસોને પૈસા નથી જતા, આ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ જે વચ્ચે ઉભો થયો છે એ લોકો ખાઈ જાય છે પૈસા. સહકારી બેંકમાં પણ આ જ બને છે, સહકારી ડેરીમાં પણ આ બને છે. આપણી વાત સાથે હું સંમત 100% થઈ શકું, પણ તેમ છતાંય હું એમ સમજુ છું કે સહકારી પ્રવૃત્તિ એક આશાનું કિરણ છે એમાં અર્થતંત્રમાં, અને એમાં જયારે નફો વહેંચવાની પ્રક્રિયા જે હજારો લાખો સભ્યો વચ્ચે, એ બહુ જ મહત્વનો મુદ્દો છે. અને મને એવું લાગે છે કે અર્થવ્યવસ્થા જીવંત રહે છે, બહેનોના હાથમાં પૈસા આવે છે, રોકડા પૈસા આવે છે, અમુક ચોક્કસ સમયાંતરે એ ચૂકવણું કરે છે. આ બધી જ વાત સાચી, આ એના એડવાન્ટેજ છે. એને ઇટ હેઝ હેલ્પ રૂરલ ઇકોનોમી. પણ હવે આ જે દૂષણો પેઠા છે એ ડેરીઓને અંદરથી ફોલી ખાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ એક જુદો જ મુદ્દો છે સાહેબ, કે સહકારી ક્ષેત્રને કેવી રીતે ખતમ કરવામાં આવી રહ્યું છે. એક આખો જ જુદો મુદ્દો છે. એનું કારણ એ છે કે મલ્ટીનેશનલ કંપનીઓને આપણે બોલાવીએ છીએ, અને એનું પરિણામ એ પણ આવે છે કે માત્ર સહકારી ક્ષેત્ર નહીં, પણ એમએસએમઈ ને પણ એની બહુ જ ભયંકર અસર થઈ રહી છે. સાચી વાત. બે કારણો છે. એમએસએમઈ ના આટલા બધા એકમો છેલ્લા 5 વર્ષમાં બંધ પડી ગયા. એની એક કારણ એ છે કે મલ્ટીનેશનલ કંપનીઓ અને બીજી મોટી કંપનીઓ સાથે એમની સ્પર્ધા છે, અને સરકાર પોતે જે કઈ ખરીદીઓ કરે છે એમાં પણ એને એવી શરતો મૂકી દીધી છે કે જેથી એમએસએમઈ માંથી ખરીદી સરકારે કરવી ના પડે. આ એક વાત. અને બીજી વાત એવી છે સાહેબ કે આયાત મોટા પ્રમાણમાં થઈ રહી છે, એટલે એમએસએમઈ ને તમે એવી સ્પર્ધામાં નાખી દો છો કે જે સ્પર્ધામાં એ ટકી શકે તેમ છે જ નહીં. મારા એક મિત્ર છે જેમનું દવાઓ ઉત્પન્ન કરવાનું એક કારખાનું છે. એમનું વાર્ષિક ટર્નઓવર લગભગ 50 કરોડ રૂપિયાનું હશે, બરાબર. હવે એ મને એવું કહે છે કે ભાઈ મારે સ્પર્ધા નથી કરવી. શું કરવા તમે મને સ્પર્ધામાં નાખો છો? તમે મને બતાવો કે હું જે ઉત્પાદન કરું છું દવાનું, એ દવા અત્યંત મોંઘી હોય તો મને બતાવો. તમે મારું પ્રોડક્શન કોસ્ટ જોઈ લો, મારો હિસાબ જોઈ લો, મારો નફો જોઈ લો, અને પછી તમે મને કહો કે હવે તમે જાઓ સ્પર્ધા કરો. એટલે એનો અર્થ એ થયો કે તમે સ્પર્ધામાં એમએસએમઈ ને નાખી દો છો. જે એમએસએમઈ એ સ્પર્ધામાં ટકી શકે એમ છે જ નહીં એવું પહેલેથી નક્કી થયેલું છે, અને છતાં તમે એમએસએમઈ ને એમાં નાખો છો. હવે તમે વ્યાજનો દર ઘટે છે તેથી કઈ એમએસએમઈ બચી જશે એવું તો બનશે જ નહીં. બીજી બાજુ તો સ્પર્ધા છે. એવા જ પ્રકારની પરિસ્થિતિ થોડી ઘણી એ સહકારી ક્ષેત્ર માટે પણ છે, કે જે દેશના અર્થતંત્રમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે, બરાબર. એટલે અમૂલ્ય માટે પણ ખતરો છે સાહેબ, કે જેનું ટર્નઓવર 60,000 કરોડ રૂપિયા જેટલું છે,
એ અમૂલ મલ્ટીનેશનલ કંપનીઓની સામે કેટલા પ્રમાણમાં ટકી શકશે એવી શંકા બહુ જાણીતા અભ્યાસીઓ અત્યારે વ્યક્ત કરી રહ્યા છે કે કાલે ને કાલે બંધ ના થઈ જાય, બરાબર, પણ એ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આ મને લાગે છે કે બહુ મહત્વનો મુદ્દો છે અને એ નાણાં નીતિનો મુદ્દો નથી. તકલીફો એ છે કે આ બધા વધે છે ખરા એકમો, મોટા થાય છે, પછી એના સંચાલક મંડળોમાં જવા માટે સ્પર્ધા થાય છે અને સંચાલક મંડળોમાં બેફામ ખાયકી ચાલે એટલે પછી આ બધા એકમો ધીરે ધીરે કાં તો મોનોપોલી, ખાતરમાં સહકારી એકમો હોય, મોનોપોલી હોય તો ચાલે, મોનોપોલી નહીં હોય તો નહીં ચાલે. બીજું એક ત્રીજો ફેક્ટર છે કે મોટા એકમો છે, જે ઇવન આપણા દેશના પણ મોટા એકમો છે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં, they are trading on the equity of the small scale and medium scale. એ લોકો માલ લે, કાયદા પ્રમાણે 90 દિવસે પૈસા આપી દેવાના હોય તો 90 દિવસનો ચેક આપે, પણ પેલાને ચોખ્ખું કહીને આપે કે અમે કહીએ ત્યારે નાખજે, એ પેલા નહીં નાખતો. એ પેલા નાખે તો એના બાકીના પૈસા સલોઈ જાય અને સપ્લાય બંધ થઈ જાય. બરાબર. એટલે કેટલી સ્પર્ધા સામે ટકવાનું છે. એમાં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી થકી વ્યાજ દર ઘટ્યો કે રેપો રેટમાં ઘટાડો થયો કે CRR ઘટ્યો, એનાથી આપણે રાજીના રેટ થઈ જઈએ એવું કઈ છે નહીં. બહુ ના, એવું થવાય એવું નથી, થવાય એવું નથી. જી. અને એમ પણ લાગે છે કે અર્થતંત્રને જો તમારે વધારે ચેતનવંતું બનાવવું હોય તો સામાન્ય માણસો પાસે કેવી રીતે પૈસા આવે અને એની ખરીદ શક્તિ વધે એની ચિંતા કરવી જોઈએ. અને એ કામ મને નથી લાગતું કે નાણાં નીતિનું હોય, એ રાજકોષીય નીતિનું, એટલે કે સરકાર, એ સરકારનું કામ છે. અને મને એવું લાગે છે કે આપણી નાણાં નીતિ સાથે રાજકોષીય નીતિને બરાબર કરવા માટે તમે મોનેટરી પોલિસી કમિટી બનાવી 2016માં કાયદામાં ફેરફાર કરીને, અને છતાં એ કામ યોગ્ય રીતે થતું હોય એવું લાગતું નથી. સરકારને એમ છે કે આપણે વૃદ્ધિ કરીએ GDPમાં એટલે બધું કામ પતી જશે, પણ એવી રીતે કામ પતતું નથી. એ આપણો બહુ લાંબો અનુભવ છે અને એ દુનિયાનો અનુભવ છે, બરાબર. હું એક જ દાખલો આપું સાહેબ, કે જયારે કોરોના આવ્યો, લોકડાઉન થયું, ત્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ હતા એ વખતે, 2020ની વાત કરી રહ્યો છું. અને એમણે અમુક આવકથી ઓછી આવક ધરાવનારા બધા લોકોના ખાતામાં $1,000 કે $1,200 નાખી દીધા. પછી $400 નાખ્યા. પછી એ ગયા અને બાઇડન આવ્યા તો બાઇડને બીજા $1,000 નાખ્યા. હવે તમે મને બતાવો કે ભારતના ગરીબોના ખાતામાં ભારત સરકારે શું કર્યું? નાખ્યા આવા પૈસા? ના નાખ્યા. તો એ વખતે જે લોકો ગરીબ હતા એ વધારે ગરીબ થયા. હવે એ ગરીબીમાંથી જે બહાર આવ્યા એવું આંકડો કે છે, મને વિશ્વાસ નથી બેસતો. એમની ખરીદ શક્તિમાં કેવી રીતે વધારો થાય એ અગત્યનું છે. અને એ રિઝર્વ બેંકનું કામ છે હું માનતો નથી, એ રાજકોષીય નીતિનું કામ છે, સરકારનું કામ છે. અને માટે રિઝર્વ બેંક મને એવું લાગે છે કે સમજે છે કે 6.5% વધારે વિકાસ થવાનો નથી. રાજકોષીય નીતિ સફળ થતી નથી, મનરેગાના ટાર્ગેટ કોઈ દાડો અચીવ થતા નથી. હા, નથી થતા, એ કરવામાં જ નથી આવતા, કારણ કે એટલું બજેટ જ ફાળવવામાં આવતું નથી. એ તો એક આખો સીધો જ મુદ્દો છે. અને સાહેબ તમે જુઓ કે ગુજરાતમાં તો મનરેગાના કેવા કૌભાંડો થયા, બરાબર. તો તમે શું કહેવાય કે રોજગારી પૂરી પાડવાના નામે ખર્ચો કરવા તૈયાર નથી. જે ખર્ચ થાય છે એમાં ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચારીઓ સામે પગલા લેવા તૈયાર નથી તમે. તો પછી કેવી રીતે વિકાસ થાય ને કોના માટે? ભાગીદારી છે ને, બધી ભાગીદારી છે. વાત સાચી છે. સુધી ભાગીદારી ચાલે છે, એના પરિણામો છે. જી જી. એટલે ચોરને કહેવાનું ચોરી કર અને ધણીને કહેવાનું જાગતો રહેજે. વાત સાચી છે.
એટલે આપ જે કિનેશિયન થિયરીની વાત કરો છો કે ઘણા લોકોના હાથમાં ઘણા વધારે પૈસા મૂકવાથી અર્થશાસ્ત્રમાં જે અર્થવ્યવસ્થામાં મંદી આવી હોય તો એમાંથી નીકળી શકાય છે. તો સરકાર બધાને 5 કિલો ઘઉં અનાજ આપે છે, એ પણ પૈસા જ છે. હા મંજૂર, પણ એ બહુ અપૂરતા નથી. એ બહુ જ અપૂરતા છે. 5 કિલો અનાજમાં એક કુટુંબ ખાઈ લે 1 મહિનો, એવું બને ખરું? એવું તો શક્ય જ નથી. એવું બને નહીં, અને એમાંથી કેટલા એના સુધી પહોંચે છે એવું એક બજારમાં બારોબાર સગે વગે થઈ જાય છે. જી જી જી, વાત સાચી. એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી મુક્ત એવું અર્થતંત્ર, એવું રાજકારણ, એવા સૂત્રો આપેલા, પણ ભય ચારે બાજુ છે, ભૂખ દેખાય છે અને ભ્રષ્ટાચારનો અનુભવ થાય છે. આ આપણું અર્થતંત્ર છે ને, આપણું રાજતંત્ર. આ ચર્ચાના સમાપનમાં એવું કહી શકીએ કે રિઝર્વ બેન્કે એની એમપીસીમાં આ વખતે જે રેપો રેટમાં ઘટાડો કર્યો, સારો કર્યો. 0.25 બેસિસ પોઈન્ટ અપેક્ષા હતી, 50 બેસિસ પોઈન્ટ કર્યો. સીઆરઆરમાં 1% એટલે 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. ઠીક છે, સારી વાત છે, ક્યાંક એ રાહતરૂપ પુરવાર થશે. પણ બાય એન્ડ લાર્જ રિઝર્વ બેન્કના જ આંકડા એવું કહે છે કે અર્થશાસ્ત્ર તંત્રનો વૃદ્ધિ દર એ ગયા વર્ષે પણ, એટલે જે નાણાકીય વર્ષ પૂરું થયું એમાં પણ 6.5%, અને ચાલુ વર્ષે પણ 6.5% રહેવાનો છે. તો એનો અર્થ એવો થાય કે આ પૈસા અર્થતંત્રમાં જવાથી જીડીપીમાં કોઈ વૃદ્ધિ થાય અથવા તો કોઈ તરતા થવાય અથવા તેજી આવે એવી શક્યતાઓ દેખાતી નથી. અને આપણે જે એકદમ $5 ટ્રિલિયન ને એ બધા જે ટાર્ગેટ લઈને બેઠા છે એનાથી આપણે દૂર ને દૂર જતા જઈએ છીએ. બિલકુલ સાચી વાત. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસીમાં જે જાહેરાતો થઈ. સારો એવો સમય એને વીત્યા પછી આપણે ચર્ચા એટલા માટે કરીએ છીએ કે એના ઉપર જે ધુમાડો હોય અથવા તો રેતનું દળ ઉડ્યું હોય એ જરા સેટલ થાય તો વધારે સ્પષ્ટતાથી જોઈ શકાય, અને અર્થશાસ્ત્રીઓને પણ વિવિધ મતો શું છે તેનું વલોણું કરીને એમાંથી નવનીત કાઢવાની તક મળે. આજે પ્રોફેસર હેમંતભાઈ પાસેથી આપણે એનો જે અર્ક છે તે અર્ક પામવાનું સદભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. એ માટે હેમંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપે પણ આ ચર્ચામાં આટલા રસપૂર્વક ભાગ લીધો એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. હું આપનો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ હવે આ ચર્ચાને સમાપન તરફ દોરી જાઉં છું. આવજો, મળીશું ફરીવાર.